સનાવું. હલો ફ્રેન્ડ્સ, જુઓ આ અચાર મસાલો નાખું છું. જુઓ આ કટકી અથાણું છે. આમાં મેં ગોળ, મીઠું અને આ અચાર મસાલો નાખી ઝીણી ઝીણી કટકીઓ સમારી છે. એમાં બધું મિક્સ કરી દીધું અને આ તેલ ગરમ કરી અને નાખ્યું. જુઓ આપણી કકડી અથાણું તૈયાર છે ને. આ ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ જાય છે. ઘણી વખત તમે લગ્ન પ્રસંગમાં પણ આ ખાધું હશે અને પણ તમે ઘરે નહીં બનાવ્યું હોય અને આ રીતે તમે જો ઘરે બનાવશો તો મસ્ત અથાણું તમારું તૈયાર થઈ જશે. કકડી અથાણું નાના બાળકોથી માંડી મોટા લોકોને પણ ભાવતું હોય છે, કારણ કે ગળ્યું હોય છે અને ખાટું પણ થાય છે. જેને ખાટું ખાવાની ઈચ્છા હોય એ ખાટું પણ ખાઈ જાય. આ રીતે જ અથાણું થઈ જાય. હવે આ અથાણું 6 મહિના તો બહાર રહે છે. પછી તમને ના યોગ્ય લાગે તો તમે ફ્રીજમાં તમે મૂકી શકો છો, પણ અમે ફ્રીજમાં મૂકતા નથી. આટલું અથાણું જે 500 કેરીનું છે, એટલે 500 કેરીનું અથાણું તમારે બહુ તો તમારે 6 મહિનાય ના ચાલે, પણ એમ કે અમે એટલા માટે અમે ફ્રીજમાં મૂકતા નથી. અમે જુઓ કેટલું મસ્ત અથાણું થયું છે જો છે ને. હવે આ અથાણું તમને કોને ના ભાવે, એટલું મસ્ત મીઠું સ્વાદિષ્ટ લાગે છે ને. જુઓ મારું જોઈને મારી બેબીના ઘેર પણ બી અથાણું બનાવ્યું હતું અને મેં પણ પછી અથાણું બનાવી. એટલે કે મમ્મી મસ્ત અથાણું લાગે છે. મેં પણ બનાવ્યું તારી જેમ, પણ બહુ મસ્ત અથાણું થયું છે. એટલે જુઓ છે ને અથાણું આટલું સરસ. અમે છુંદો પણ બનાવીએ છીએ, અથાણું પણ બનાવીએ છીએ, પણ બધું જે રીતે ઘરમાં વપરાતું હોય એ રીતે આપણે બનાવીએ. બરાબર. ચલો, છે ને અથાણું કેટલું મસ્ત સ્વાદિષ્ટ અથાણું. તમે પણ આ રીતે બનાવી જજો, ખાઈ જજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને યોગ્ય લાગે તો કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય અંબે. થેન્ક યુ, આભાર.